નમસ્કાર મિત્રો, આજના આ નવા અને રસપ્રદ એક્સપ્લેનરમાં આપણે ગુજરાત સરકારની પશુપાલન અને ડેરી સબસિડી યોજના 2026 વિશે બિલકુલ સરળ ભાષામાં વાત કરવાના છીએ. જો તમે ગામડામાં રહીને પોતાનો નવો ડેરી બિઝનેસ શરૂ કરવાનો વિચારી રહ્યા છો, તો આ માહિતી ખરેખર તમારા માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આપણે આજે કયા કયા મુદ્દા કવર કરીશું તેના પર એક નજર કરી લઈએ. આપણે આ યોજના શું છે તેનાથી શરૂ કરીને તેના મુખ્ય નાણાકીય ફાયદાઓ, વ્યાજની સબસિડીના અલગ અલગ દરો, કોણ અરજી કરી શકે અને છેલ્લે અરજી કરવાની સાચી રીત કઈ છે એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો સૌથી પહેલાં વાત કરીએ આ 2026ની ડેરી સબસિડી યોજનાના મુખ્ય આંકડાઓ વિશે અને સમજીએ કે આમાં આર્થિક મદદનો વ્યાપ કેટલો મોટો છે. જો સૌથી પહેલો અને સૌથી મોટો આંકડો જે તમારું ધ્યાન ખેંચશે એ છે 12 લાખ રૂપિયા. જી હા, પોતાનો ડેરીનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા 12 લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા ઊભી કરવામાં આવી છે. આટલી મોટી રકમ ખરેખર કોઈપણ નવા બિઝનેસનો મજબૂત પાયો નાખવા માટે પૂરતી છે, ખરું ને? હવે સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન થાય કે આ 12 લાખ રૂપિયાની લોન ખરેખર કયા કયા કામ માટે વાપરી શકાશે? તો ચાલો એના નાણાકીય ફાયદાઓ વિશે વિગતે વાત કરીએ. આ લોનનો વ્યાપ ખૂબ જ મોટો છે. તમે આ ભંડોળનો ઉપયોગ નવી ગાયો કે ભેંસો ખરીદવા માટે કરી શકો છો. સાથે જ પશુઓ માટે વ્યવસ્થિત તબેલો એટલે કે શેડ બનાવવા, ડેરીને લગતા આધુનિક સાધનો વસાવવા અને ડેરીના અન્ય રોજેરોજના કામો માટે પણ આ પૈસા વાપરી શકાય છે. મતલબ કે ડેરી વ્યવસાય ઊભો કરવાની A to Z જરૂરિયાતો આમાં આવરી લેવાય છે. આમાં એક બીજો જબરદસ્ત ફાયદો પણ છુપાયેલો છે. પશુઓ માટે જો તમારે નવો તબેલો બનાવવો હોય તો એના માટે 4 લાખ રૂપિયા સુધીની એક વિશેષ લોન ઉપલબ્ધ છે. અને સૌથી મોટી વાત એ છે કે આના પર તમારે માત્ર 4% દરે જ વ્યાજ ચૂકવવાનું છે. આટલા ઓછા વ્યાજ દરે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું એકદમ આસાન બની જાય છે. હવે આપણે આ યોજનાના સૌથી મહત્વના પાસા તરફ આગળ વધીએ અને એ છે વ્યાજ સબસિડીના દરોની સરખામણી. કારણ કે સરકાર અલગ અલગ વર્ગો માટે સબસિડીનો અલગ અલગ અભિગમ અપનાવી રહી છે. અહીં યોજનાનું એક બહુ જ સરસ સામાજિક પાસું જોવા મળે છે. સામાન્ય વર્ગના અરજદારોને 7.5% જેટલી વ્યાજ સબસિડી મળે છે. પરંતુ જો અરજદાર SC/ST કેટેગરીના હોય અથવા તો કોઈ મહિલા અરજદાર હોય તો તેમને સીધી 8.5% સબસિડી આપવામાં આવે છે. આ 1%નો વધારાનો ફાયદો ગ્રામીણ મહિલાઓ અને વંચિત વર્ગોને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું એક બહુ જ સકારાત્મક પગલું છે. જો આપણે આ સબસિડીના દરો પર નજર કરીએ તો તે સ્પષ્ટ રીતે અલગ અલગ સ્તરમાં વહેંચાયેલા દેખાય છે. સામાન્ય કેટેગરી માટે 7.5%થી શરૂ કરીને SC/ST અને મહિલાઓ માટે 8.5% અને અમુક ખાસ કિસ્સામાં તો આ સબસિડી છેક 12% સુધી પહોંચે છે. હવે આ 12% વાળી વાત ખાસ સાંભળવા જેવી છે. સૌથી વધુ એટલે કે 12% વ્યાજ સબસિડીનો આ વિશેષ લાભ માત્ર અને માત્ર એ પશુપાલકોને જ મળશે જેઓ આપણી પોતાની સ્વદેશી ગીર અથવા કાંકરેજ ગાયોનું સંવર્ધન કરે છે. આ એક બહુ જ મોટો નિર્ણય છે જે માત્ર ખેડૂતોને જ આર્થિક રીતે સદ્ધર નથી કરતો, પરંતુ આપણી દેશી ગાયોની પ્રજાતિ અને સ્થાનિક જૈવિક વિવિધતાને સાચવવા માટેનું એક મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે. આર્થિક ફાયદાઓ તો આપણે સમજી લીધા, પણ હવે એક વ્યવહારુ સવાલ થાય કે આ યોજનાનો લાભ ખરેખર કોણ લઈ શકે? તો ચાલો પાત્રતા અને જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ. આમાં જોડાવા માટે થોડાક ચોક્કસ માપદંડો છે. પહેલી વાત, 18 થી 60 વર્ષની વય ધરાવતા કોઈપણ ખેડૂત અથવા તો બેરોજગાર યુવાન આ યોજના હેઠળ અરજી કરી શકે છે. ખાસ કરીને ગામડામાં રહેતા લોકો માટે આ બહુ જ કામની વસ્તુ છે. પણ હા, એક સૌથી અગત્યની શરત એ છે કે તમારી પાસે ઓછામાં ઓછા 12 પશુઓ રાખવાની તૈયારી હોવી જોઈએ અને એ પશુઓને રાખવા માટે એટલે કે તબેલો બનાવવા માટે તમારી પાસે પૂરતી જગ્યા હોવી બિલકુલ અનિવાર્ય છે. ફોર્મ ભરવા બેસો એ પહેલાં થોડા દસ્તાવેજો તૈયાર રાખવા પડશે, જેમ કે આધાર કાર્ડ, બેંક પાસબુક, જ્યાં તબેલો બનાવવો છે એ જમીન કે જગ્યાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ભરેલું લોન એપ્લિકેશન ફોર્મ. અને હા, મેં અગાઉ જે 8.5% સબસિડીની વાત કરી હતી ને, જો તમારે એનો લાભ લેવો હોય તો તમારું જાતિનું અથવા આવકનું પ્રમાણપત્ર સાથે રાખવું અત્યંત આવશ્યક છે, જેથી પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે.
તો બધું નક્કી થઈ ગયું, ડોક્યુમેન્ટ્સ પણ ભેગા થઈ ગયા. હવે ખરેખર અરજી કેવી રીતે કરવી? ચાલો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા સમજી લઈએ. આ આખી પ્રક્રિયા સરકારે એકદમ સીધી અને સરળ રાખી છે. સૌથી પહેલાં તમારે બેંકમાં જઈને લોનની પ્રાથમિક મંજૂરી લેવાની રહેશે. બેંક હા પાડે એટલે તરત જ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને તમારા દસ્તાવેજો અપલોડ કરી દેવાના. બધું બરાબર હશે એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી સબસિડીની રકમ સીધી જ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. છે ને એકદમ સિમ્પલ. જો તમે આમાં રસ ધરાવો છો તો એક તારીખ ખાસ કેલેન્ડરમાં નોંધી લેજો, 26 એપ્રિલ 2026. જી હા, ફોર્મ સબમિટ કરવા માટે આ આખરી તારીખ છે. આ તારીખ પછી કોઈ અરજી ધ્યાનમાં લેવાશે નહીં, માટે સમયસર પ્રક્રિયા પૂરી કરવી બહુ જ જરૂરી છે. હવે છેલ્લે કેટલીક બહુ જ અગત્યની ચેતવણીઓ પણ ધ્યાનમાં રાખવા જેવી છે. યાદ રહે, સબસિડી માટે અરજી કરો એ પહેલાં તમારી બેંક લોન મંજૂર થયેલી હોવી જ જોઈએ. જો તમે ફોર્મમાં કોઈ પણ ખોટી માહિતી આપી હશે તો અરજી ત્યાં જ રિજેક્ટ થઈ જશે. અને સૌથી મોટી વાત, કોઈ છેતરપિંડી ન થાય એ માટે સરકારી અધિકારીઓ જાતે આવીને પશુઓની અને તમારા તબેલાની રૂબરૂ ચકાસણી કરશે. એટલે કે લોન લીધા પછી પશુઓની લાંબા ગાળા સુધી યોગ્ય જાળવણી કરવી ફરજિયાત છે. તો આખી યોજના સમજ્યા પછી છેલ્લે એક મોટો પ્રશ્ન આપણને વિચારતા કરી મૂકે છે. શું ગીર અને કાંકરેજ ગાયો માટે અપાતી આ 12% ટાર્ગેટ સબસિડી ખરેખર 2026 સુધીમાં આપણા પ્રદેશમાં દેશી ગાયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો લાવી શકશે? આવા નાણાકીય પ્રોત્સાહનો લાંબા ગાળે આપણી સ્થાનિક ખેતી અને પશુપાલન વ્યવસ્થાને કેવી રીતે બદલી નાખશે એ જોવું ખરેખર રોમાંચક રહેશે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. આ એક્સપ્લેનર સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.